સારું. ચલો આજનો સત્સંગ પ્રારંભ કરીએ. એની પહેલા 2-3 વાત કહેવાની છે. ધ્યાનથી થોડો સમજવાનો પ્રયત્ન કરજો. જ્યારે આપણે નિત્ય શ્રી કૃષ્ણાશ્રયનો પણ પાઠ કરીએ છે નિત્ય, તો એની અંદર શ્રી મહાપ્રભુજી એક જે વાત કહી રહ્યા છે કે વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતા. એટલે 500 વર્ષ પહેલા પણ શ્રી મહાપ્રભુજી ભક્તોમાં બે વસ્તુની ખમી જે છે કમી બતાવી રહ્યા છે કે એક તો વિવેક અને બીજું ધૈર્ય, ધીરજ. બરાબર ને? ધૈર્ય અને વિવેક. વિવેક તો વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છા સહ કરિષ્યતિ. પ્રભુ જે કઈ કરી રહ્યા છે એ પોતાની ઈચ્છાથી કરશે. અને બીજી વસ્તુ છે ધૈર્ય, એટલે ધીરજ રાખવી પડે. તો 500 વર્ષ પહેલા પણ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે ભાઈ રહિત એટલે થોડી કમી દેખાઈ રહી છે. તો અત્યારે આપણામાં તો હોય જ, એમાં કઈ બહુ એ કઈ ખોટી વાત નથી. પણ આપણે જ્યારે પંકજ બાવાએ પણ જ્યારે પહેલા દિવસે વચનામૃત કર્યા હતા, એમાં કેટલા વૈષ્ણવ હતા એ ધ્યાનમાં નથી, પણ જે હતા એમને ખબર છે કે ભાઈ સુબોધનીજી એવો વિષય છે કે એ ઠોર છે. સમજે ને? એ આપશ્રીએ ઠોરનું ત્યાં કીધું કે કેટલો ચાવીને ઠોર લેવો પડે, એમને ગળાની નીચે ના ઉતારાય. તો આપણે બે વસ્તુ રાખવી પડશે. એક તો ધીરજ, બહુ જ ધીરજ રાખવી પડશે, અને બીજું વિશ્વાસ કે હું અહીંયા જો એવું કહેતો હોઉં કે શ્રી હરિરાયજીના પણ આપણે ગ્રંથોની સંગતિ લેવાના છીએ, કીર્તનોની પણ સંગતિ લેવાના છીએ, તો શું એવું બની શકે કે હું સુબોધનીજીના જ શ્લોકો સ્કીપ કરી દઉં કે કારિકાજી સ્કીપ કરું? એવું તો બને જ નહીં. તો હું કોઈને એવું નથી કહેતો, જેને પણ ધ્યાન દોર્યું બહુ સારી વસ્તુ છે. તો થોડી ધીરજ રાખો, થોડો, અને એક વિશ્વાસ રાખો કે કોઈ પણ વસ્તુ આપણે છોડવાની નથી. હા, એટલું જરૂર છે કે જ્યારે આ સત્સંગનો પ્રારંભ કર્યો ત્યારે એક એવો સંકલ્પ કર્યો છે કે જેટલું બને એટલું સરળતાથી લેવાનું છે. કે નાનામાં નાના જે ઉંમરના હોય ને, સૌથી મોટા હોય, અથવા તો જેને બહુ વિદ્વાન હોય, તો એને તો કોઈ સમજવાની જરૂર નથી. પણ મારો પ્રયત્ન એ છે કે જેમણે ક્યારે શ્રી ભાગવતજી ખોલ્યા જ નથી, કે સુબોધનીજી જોયા જ નથી, તો એમને રસ પડે. બહુ શાસ્ત્રીયમાં જતા રહીએ તો જે વિદ્વાન એક બે હોય એને તો આમ બી જરૂર નથી. પણ જે સરળતાથી સમજવાનું છે, જે ભગવાનની લીલા બહુ જ આપણે આરામથી ને બહુ સુંદરતાથી, બહુ એટલા શાસ્ત્ર, આપણે કોઈની જોડે શાસ્ત્રાર્થ કરવા જવાનું નથી. આ તો આપણે આનંદ માટે છે. તો એટલું એ છે કે બહુ શાસ્ત્રની અંદર ડૂબીને એમાં જવાની નથી. પણ આપણે ભગવદ લીલા કોઈ છોડીશું નહીં, બધી ભગવદ લીલા સમજીને જવાનું છે. તો એટલું તમારે એટલો વિશ્વાસ તો મારા પર રાખવો પડશે, ને મારા પરની તો મહાપ્રભુજી ઉપર, કે ભાઈ જે પણ કેવડાવશે એ સુબોધનીજીને અનુરૂપ જ હશે. અને જો ક્યાંય રહી પણ જશે તો ધ્યાન દોરશો તો આપણે એને ફરીથી લઈ લઈશું. એમાં કઈ બહુ વાંધો નથી. આપણે, મેં પહેલા પણ કીધું હતું કે આની કોઈ એક્ઝામ માર્ચ એપ્રિલમાં આપણે આપવાની નથી, બોર્ડની. આપણી જોડે તો ઘણો સમય છે, જ્યાં સુધી પ્રભુ કરાવશે ત્યાં સુધી કરવાનું છે. તો કઈ ઉતાવળ નથી. એટલે ખાલી પેલા શ્લોક અર્થ લીધા એટલે એવું માની લેવાનું. જો ઘણાને તો એવું થઈ ગયું કે 25 શ્લોકો તો આજે પતાવી દીધા. મને આજે તો તમે બહુ સ્પીડમાં પૂરું કરી દીધું. મેં કીધું ભાઈ નથી પૂરું કર્યું. તમને લાગશે તો આપણે વારંવાર કીધું છે કે ફરી પણ લેવાનું છે. એટલે, અને મને આનંદ થયો કે બધા હકથી કહી રહ્યા છે, એનો મને બહુ વિશેષ આનંદ છે. જ્યારે આપણે તો 10 દિવસ પહેલા, 15 દિવસ પહેલા એકબીજાને ઓળખતા પણ નહોતા, અને આજે એક આપણો એક અલગ સંબંધ થઈ ગયો. અને એટલે જ હું કહું છું કે જો મને બધાના મુખ દેખાય ને રોજની ટેવ પડી જાય કે ભાઈ આ વૈષ્ણવ કેમ આજે નથી, જેમ કે આજે કમલેશભાઈ નથી આવવાના, એમને મેસેજ આવ્યો મને કે હું બહાર છું, તો એટલે જ મેં કીધું કે કોઈ બીજા વૈષ્ણવ કરે. તો એક કમલેશભાઈ ના હોય તો મને એક રહે, કારણ કે એમનું જ એક મુખારવિંદ દેખાતું હોય મને. તો જેમ જેમ વૈષ્ણવ બીજા પણ તેવી ઓળખાણ થતી જાય, ઓળખતા જઈએ કે ના આ વૈષ્ણવ છે. જેમ કે આજે રેખાબેનનું મુખ દેખાય છે, મીનાબેનનું. તો એ રીતે ખાલી
તો એક આપણો સંબંધ એક એવો સ્થિર થઈ જાય કે ઓળખતા બી થઈએ, અને બીજું આપણે વિશ્વાસ રાખવો પડશે એકબીજાની ઉપર. મારે પણ એવો વિશ્વાસ રાખવો પડે કે ભાઈ જે શ્રોતા છે એ બરાબર સાંભળી રહ્યા છે, જ્યાં પણ મારી ભૂલ હોય ત્યાં જરૂર બતાવે, અને આપે વક્તા ઉપર પણ વિશ્વાસ રાખવો પડે કે આ કઈ છોડી નહીં દે એમ. એટલું જરૂર છે. એ તો હું કહું છું કે બહુ શાસ્ત્રના વિષયોમાં કે જ્યાં જે જરૂર નથી, કારણ જે જરૂર એટલે જેમાં આપણે કોઈ એવી જરૂર નથી તો એમાં આપણે બહુ એટલા નહીં જઈએ, પણ જે જરૂર છે એમને આપણે છોડીશું નહીં. જેમ કે હું એક સામાન્ય ઉદાહરણ આપું કે કાલે પ્રશ્નો લીધા, 13 પ્રશ્નોનો જે શ્લોક લીધા, એમાં જો જેને ધ્યાન આપ્યું હોય, આપણે પેલી નૌકા વાળો જે શ્લોક લીધો કે પ્રભુના ચરણારવિંદે નૌકા કયા છે, બરાબર, તો એના ઉપર આપણે વિશેષ ચિંતન કર્યું. એ શ્રી સુબોધનીજીમાં જ મહાપ્રભુજી કહી રહ્યા છે કે ભાઈ કોઈ દિવસ સમુદ્રમાં નૌકા કેમ નહીં તરે, એના માટે તો જહાજ જોઈએ, અહીંયા આપણે નૌકા કયા. તો જેવું એવું ના કહેતું કે આ સુબોધનીજી નો પ્રસંગ છે તો એનો મતલબ એવો નથી કે એમાંથી નથી. આ એમાં જ હતું. આ પ્રશ્ન જે છે એની અંદર જ મહાપ્રભુજી કહી રહ્યા છે. એટલે હું દરેક જગ્યાએ એવું નહીં કહું કે આ મહાપ્રભુજી આમ કે છે આમ કે છે, કારણ કે આપણે સુબોધનીજી જ લઈ રહ્યા છીએ. એટલે બધી જ વસ્તુ મહાપ્રભુજી જ કહી રહ્યા છે. જ્યાં મારા મનનું કઈ હશે તો હું કહી દઈશ કે આ મત મારો છે, આ મારા મનની વાત છે. બાકી એટલું દ્રઢ રાખવું પડશે કે આ સુબોધનીજીમાંથી જ આપણે લઈ રહ્યા છીએ. છતાં પણ કોઈને વિશેષ અભ્યાસ હોય, કોઈ એવા હોય કે જેને વિશેષ અભ્યાસ હોય, તો એને પણ આપણે મોકો આપીશું. એ કરે ચર્ચા અને આપણે એનું શ્રવણ કરીશું. બધામાં તો ખુલ્લી જ. આ તો આપણે વાર્તા કરી રહ્યા છીએ, કોઈ કથા નથી. હવે તો બધાને વાર્તા અને કથાનો ડિફરન્સ ખબર છે કે બડી બેર ભાઈ વાર્તા ન ભાઈ. તો આપણે આ કઈ કથા છે, આ તો આપણો સત્સંગ છે, વાર્તાજી છે. તો વારંવાર બી હું કહેતો હોઉં છું કે કોઈને ચર્ચા કરવી હોય તો કરો. તો બધા માટે એ છે, એટલે વાંધો નહીં. પણ આપણે જસ્ટ આ જો પહેલો દિવસ છે એટલા માટે. અને એક બીજી વધાઈની એ વાત કેવી હતી કે હમણાં જ સત્સંગ પહેલા શ્રી પંકજ બાવા ગોકુલવાલે જે પ્રથમ દિવસે પધાર્યા હતા, તો એમની સાથે વાત થઈ, બહુ આનંદ થયો. અને આપે તો એવું કીધું છે કે મને તો એટલો બધો આનંદ છે ને હું પ્રયત્ન કરીશ કે 1 કે 2 અઠવાડિયામાં તો હું સત્સંગમાં સામેથી આવીશ, અને આપશ્રી પણ આપણને આપશ્રીના વચનામૃતનો લાભ આપશે. સામેથી કીધું. મારે તો વિનંતી કરવી નથી પડી. આપે કીધું કે કેવી રીતે સત્સંગ ચાલે છે, વૈષ્ણવો ભાગ લે છે, રસ લે છે. મેં કીધું હા જે બહુ આનંદથી લઈ રહ્યા છે અને બહુ આનંદ આવ્યો. તો આપે સામેથી આજ્ઞા કરી કે ભાઈ જબ મોકો आए जब आईवे को समय होगो मैं सामने से बताई दूंगो और प्रयत्न करूंगो કે અઠવાડિયા 10 દિવસમાં એક વખત તો હું આવું. હું સામેથી આપે આજ્ઞા કરી. તો આ બહુ આનંદનો વિષય છે. તો આ રીતે છે, બરાબર. હવે આજે આપણે આપણા સત્સંગનો પ્રારંભ કરીએ છીએ. આપણે સૌથી પહેલા જે પ્રશ્નો આયા છે એનું લઈએ. તો પ્રશ્ન પૂછનાર સત્સંગમાં છે કે નહીં? સૌથી પહેલા તો દીપાલી બેન, જેમને પ્રશ્ન કરેલો કે પૃથ્વીએ ગાયનું જ રૂપ કેમ લીધું, એટલે સત્સંગમાં અત્યારે છે કે નહીં? કારણ કે હોય તો, કારણ કે પ્રશ્ન એમનો હતો. નહીં હોય તો વાંધો નહીં, એ તો રેકોર્ડિંગમાં કદાચ જોઈ લેશે. પણ એમાં વિશેષ રૂપે જેમ મેં કીધું એવું કઈ વિશેષ ઉલ્લેખ શ્રી મહાપ્રભુજી એના ઉપર નથી કરી રહ્યા. મેં ફરીથી પણ જોયું અને આ વસ્તુ મેં પંકજ બાવાને પણ પૂછી, તો આપે પણ એવું જ કીધું કે ભાઈ આનું કઈ ધ્યાનમાં નથી, છતાં પણ આપ જોશે એવું કઈ લાગશે તો કહેશે. પણ મહાપ્રભુજી એના ઉપર કઈ એવો પ્રકાશ કરી નથી રહ્યા કે પૃથ્વીએ ગાયનું રૂપ જ કેમ લીધું, બરાબર. એટલે એના ઉપર કોઈ વિશેષ ચિંતન નથી. ધર્મનું જ કારણ ત્યાં પણ શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે. અને એક પ્રશ્ન બહુ જ સુંદર આવ્યો, મને ખૂબ ગમ્યો. એ વૈષ્ણવ અત્યારે છે કે નહીં હોય તો જરૂરથી મને કહેજો. મને નામ યાદ નથી કે બ્રહ્માજી જે છે એ ક્ષીરસાગરના તીરે જ કેમ ગયા છે. એ વૈષ્ણવ આપણા જોડાયેલા છે. બહુ સુંદર પ્રશ્ન કર્યો કે આપણે તો એવું માનીએ છે કે હા પ્રભુ, હા છું. શું નામ છે મને? ભાવિકા. હા, તો તમારો પ્રશ્ન તમે પૂછી શકો છો. બહુ જ સુંદર પ્રશ્ન છે. પૂછો આ પ્રશ્ન.
હા, પ્રશ્ન એ હતો કે શું કહેવાય, બ્રહ્માજી બધા પૃથ્વી અને દેવતાઓને લઈને ક્ષીરસાગરમાં, જ્યાં ભગવાન વિષ્ણુ ધામ છે, ત્યાં શું કામે ગયા? કેમ કે પ્રાગટ્ય તો પૂર્ણ પુરુષોત્તમનું થવાનું હતું, તો ગોલોકધામ સુધી જવું જોઈએ ને એ. બહુ સુંદર. જો આ એક ભ્રાંતિ કોઈને પણ થઈ શકે, અને આનો ખુલાસો જો કે આજે થવાનો જ હતો, પણ આ પ્રશ્ન થવો ને એ પણ ખરેખર કૃપાનું સ્વરૂપ માનવું, કારણ કે બહુ ઉત્તમ કોટીનો પ્રશ્ન છે. આ સાધારણ પ્રશ્ન નથી, ખરેખર ધન્યવાદ છે. જેમ સુખદેવજી એ પરીક્ષિતને કીધું એવું કહી રહ્યો છું કે ખરેખર ધન્યવાદ છે. આનો ખુલાસો એવો છે, કાલે તો મેં એમને રેકોર્ડ કરીને કીધું, પણ આજે થોડું વિસ્તારથી લઈએ છે કે સૌથી પહેલો પ્રશ્ન તમે સમજો, એવું કહી રહ્યા છે વૈષ્ણવ કે જે બ્રહ્માજી આદિ છે પૃથ્વીને લઈને ક્ષીરસાગરના તીરે કેમ ગયા? કારણ કે બધાને મનમાં એવી ધારણા છે કે ક્ષીરસાગર એટલે વિષ્ણુનું ધામ. એક બધાને કે ક્ષીરસાગરમાં તો જે ભગવાન વિષ્ણુ પડે છે, તો જવું જોઈતું તો ગોલોક સુધી, જો પૂર્ણ પુરુષોત્તમની પૂર્ણ પુરુષોત્તમનું જ વિનંતી કરવી હતી, તો ભગવાને વિષ્ણુને કેમ કરી છે? તો આની ઉપર ઘણા બધા કારણો છે, ઘણા બધા ભાવ છે, એ આપણે એક એક કરીને ચિંતન કરીએ. સૌથી પહેલા જે શ્રી મહાપ્રભુજી આની ઉપર બતાવી રહ્યા છે, ક્ષીરસાગરના તીરે જ બ્રહ્માજી કેમ ગયા, તો એમાં સમજો કે જે આપણે જયારે નમામિ હૃદયે સે શ્લોક લીધો હતો, એની અંદર પણ ક્ષીરસાગર આવ્યો હતો. જુઓ, નમામિ હૃદયે સે લીલાક્ષીરાબ્ધિશાયીનમ. તો અહીંયા ક્ષીરસાગર કહેતા કોઈ વિષ્ણુના ધામમાં જ ગયા હોય એવું નથી. ત્યાં પ્રભુ પણ જે છે લીલારૂપી ક્ષીરસાગરમાં જ પહોળી રહ્યા છે, જે શ્રી મહાપ્રભુજી કહે છે. બીજી વસ્તુ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે ભાઈ ક્ષીરસાગર જે છે એ વ્યાપી વૈકુંઠનું દ્વાર છે. મહાપ્રભુજીના શબ્દ છે સુબોધનીજીની અંદર કે ભાઈ ક્ષીરસાગર જે છે એ વ્યાપી વૈકુંઠનું દ્વાર છે. હવે વ્યાપી વૈકુંઠ એટલે શું? તો જુઓ, વૈકુંઠના અલગ અલગ પ્રકાર હોય. એક તો શ્રી વૈકુંઠ, બીજું હોય રમા વૈકુંઠ, ત્રીજું હોય વ્યાપી વૈકુંઠ. હવે વ્યાપી વૈકુંઠ એટલે જ ગોલોકધામ. સમજ પડે ને? વ્યાપી વૈકુંઠ એ જ ગોલોકધામ. વ્યાપી વૈકુંઠનું જ બીજું નામ છે ગોલોકધામ. એટલે શ્રી મહાપ્રભુજી એવું કહી રહ્યા છે કે અહીંયા જે શ્રી બ્રહ્માજીને ગોલોકની અંદર પ્રવેશવાનો અધિકાર ન હોવાથી, અને દેવતાઓને ગોલોકમાં પ્રવેશ કરવાનો અધિકાર ન હોવાથી, જે દ્વાર સુધી ગયા. આપણે પણ જુઓ, કોઈ આપણા ઘરે કોઈ એવો વ્યક્તિ આવે, હું બ્રહ્માજીની સરખામણી નથી કરી રહ્યો, પણ કોઈ તો એને ઘરની અંદર એન્ટ્રી ના આપીએ. કોઈ ધારો કે ઉત્તરાયણ હોય ને કે બક્ષિસ આપો, તો આપણે ઘરની અંદર આવો 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 કરીને ના કરીએ ને. તો ગોલોકની અંદર તો કેવલ પુરુષ તરીકે પુરુષોત્તમનો જ અધિકાર છે એન્ટ્રીનો, અંદર પ્રવેશવાનો. બ્રહ્મા આદિ દેવતા ત્યાં સ્ત્રી ભાવ કે ગોપી ભાવ ન હોવાથી ત્યાં એમના પ્રવેશનો અધિકાર નથી, એટલે દ્વાર આગળ ઉભા રહ્યા છે. જે ક્ષીરસાગર જે બતાવ્યું ત્યાં દ્વાર આગળ જ ઉભા રહ્યા છે. બરાબર. હવે એટલું તો આપણને ખબર પડી ગઈ કે એ શ્વેત દ્વીપ જે આ જે વ્યાપી વૈકુંઠના દ્વાર સુધી ગયા. હવે આ પ્રશ્નનો બીજો ચરણ એવું આવે કે ભગવાન વિષ્ણુને વિનંતી કરી કે પૂર્ણ પુરુષોત્તમને વિનંતી કરી? એક એટલું બાકી રહે. તો એના પણ ત્રણ તમને એના સમાધાન મળે. સૌથી પહેલું સમાધાન તો જુઓ, તમે શ્રી ભાગવતજી ખોલો કે જ્યાં બ્રહ્માજીએ ભગવાનને વિનંતી કરી છે. શ્લોક છે 20મો, પ્રથમ અધ્યાયનો શ્લોક 20મો, જેની પાસે શ્રીમદ ભાગવતજી હોય તો એમાં તમે શબ્દ જુઓ, જે સંસ્કૃત શ્લોકના શબ્દ. જો આપણી પાસે એનું ભાષાંતર હોય તો એ તો આપણે જોઈશું જ, પણ શ્લોકના તમે શબ્દ જુઓ તો શું કહી રહ્યા છે? તત્ર ગત્વા જગન્નાથમ દેવ દેવમ વૃષા કપિમ. અહીંયા ભગવાન માટે કયા શબ્દ વાપર્યા? જગન્નાથ, આખા જગતના જે નાથ છે, અને દેવતાઓના પણ જે દેવતા એટલે સ્વામી રૂપ છે. એટલે જે પુરુષોત્તમ, જે દેવમ દેવમ કહેતા જ એ પુરુષોત્તમ થઈ ગયા. અને વૃષા કપિમ એટલે વૃષા કપિમ નો પણ અર્થ શ્રી મહાપ્રભુજીએ ઘણા બધા બતાવ્યા છે. આપણે એનું પણ ચિંતન કરીશું. તો એનાથી જ ખબર પડે કે અહીંયા કોઈ અંશ અવતાર કે એનો નથી વાત, અહીંયા પૂર્ણ પુરુષોત્તમની જ વાત છે. આ પહેલું સમાધાન. બીજું સમાધાન જુઓ, બ્રહ્માજીએ
સ્તુતિ શેનાથી કરી? ભગવાનની સ્તુતિ શેનાથી કરી? તો પુરુષ સૂક્તથી કરી. હવે પુરુષ સૂક્ત જો કોઈને ખબર હોય, આપણે કાલે પણ જોયું હતું કે પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું પરમ પ્રિય છે વેદોનું અંદર જેનું વર્ણન છે, તો એની અંદર કેવલ અને કેવલ પૂર્ણ પુરુષોત્તમનું જ વર્ણન છે. જો એવું ન હોય તો આપણે ત્યાં શ્રીનાથજી કે આપણા નિધિ સ્વરૂપો કે હવેલીમાં જ્યારે સ્નાન અભિષેક થાય છે, સ્નાન યાત્રાના દિવસે કેસર સ્નાન, ત્યારે પુરુષ સૂક્તનું જ ગાન કરવામાં આવે છે. આપણે કાલે જોયું હતું. તો જો એની અંદર પૂર્ણ પુરુષોત્તમનું વર્ણન ન હોય તો આપણે ત્યાં એનું ગાન જ ન થાય. આપણે ત્યાં મહાપ્રભુજી સેવામાં શું કામ રાખે? પુરુષ સૂક્તને આપણે સેવામાં સંમિલિત કર્યું છે કારણ કે એની અંદર કેવલ અને કેવલ પૂર્ણ પુરુષોત્તમનું જ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. તમારે પુરુષ સૂક્ત જો વાંચવું હોય, કારણ કે અત્યારે અહીંયા તો એ વિષય નથી, તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરશો ને તો તમને મળી જશે. બહુ જ અદ્ભુત સ્તુતિ છે ભગવાનની, જબરજસ્ત સ્તુતિ છે. અને એના જ ભાવૃત શ્રી ભાગવતજીમાં પણ ઘણું બધું વર્ણન સમાંતર મળે છે પુરુષ સૂક્તને. તો પુરુષ સૂક્ત પણ જયભાઈ આપણે કીધું ને કે પુરુષ સૂક્ત બધા જ ન વાંચી શકે, એટલે હવે બિંગ લેડી હું ન વાંચી શકું. પાઠ ના કરી શકે, વાંચવામાં વાંધો નથી. પાઠ છે એમાં મેં કીધું કે એમાં પાઠનો અધિકાર નથી. આપણે જાણી તો શકીએ ને કે એની અંદર શું છે, આપણે પાઠનો જે નિત્ય પાઠ ના કરી શકીએ એ રીતનું છે. બરાબર. તો જે રીતે આપણને એક સામાન્ય કહું, સૂતક હોય ક્યારેક તો આપણે કોઈને બી આપણે પૂછજો કે યમનાષ્ટક કે સર્વોત્તમ આદિનો પાઠ ન થઈ શકે, એટલે મોઢું ઉચ્ચારી ન શકાય. પણ જો કોઈને હૃદયારૂઢ હોય તો હૃદયમાં મનથી એનું સ્મરણ કરી શકે. કારણ કે મહાપ્રભુજી ગુસાઈજી જયારે, કારણ કે સૂતક છે મનને નથી લાગતું, તનને લાગે છે. સૂતક હોય કે વર્ધી હોય શરીરને લાગે છે, મન તો સદાય શુદ્ધ છે. એટલે અષ્ટાક્ષરનો તો જપ કરી શકાય, પણ હોઠ ફફડાયા વગર પણ તમે જો યમનાષ્ટક સર્વોત્તમ આદિ આવડતા હોય તો હોઠ ફફડાયા વગર મનથી અંદર કરી શકો. સમજ પણ એ જ રીતે આ વસ્તુ છે કે પુરુષ સૂક્ત આદિનો પાઠ જેને ગાયત્રીનો અધિકાર ન હોય કે એનો એ ના કરી શકે, પણ તમારે જો એમને વાંચવું હોય કે સમજવું હોય તો એમાં કોઈ વાંધો નથી, એ સમજી શકાય છે. તો એ રીતે આપણે ફરી પાછા આવી જઈએ તો પુરુષ સૂક્તનું જ દ્વારા સ્તુતિ કરી એવું સ્પષ્ટ વર્ણન આવે છે 20મા શ્લોકમાં જ છે, પુરુષમ પુરુષ સૂક્તેન, એ રીતે ત્યાં શ્લોકમાં જ છે. એટલે પુરુષ સૂક્તથી જ સ્તુતિ કરી એનો પણ એ ભાવ છે કે પૂર્ણ પુરુષોત્તમની જ વિનંતી કરી છે. બરાબર ને? એટલે આ પણ એક વસ્તુ એનાથી સિદ્ધ થાય છે કે સામાન્ય અવતાર આદિમાં નથી થઈ. અને ત્રીજી વસ્તુ આપણે પહેલા પણ સમજ્યા હતા, અને આપણે અત્યારે જે વાસુદેવ વ્યૂહાત્મક પ્રથમ અધ્યાય છે, તો ભગવાન વિષ્ણુ છે કે નારાયણ જે છે એ ભગવાનની, જ્યારે દરેક દ્વાપરમાં ભગવાન વિષ્ણુ જ અવતાર લે છે. જ્યારે સારસ્વત કલ્પ આવે કેવલ ત્યારે જ પૂર્ણ પુરુષોત્તમ અવતાર ગ્રહણ કરે. તો એમાં પણ આપ એકલા, કારણ કે જ્યાં આપણે પૂર્ણ પુરુષોત્તમ હોય ત્યાં 4 વ્યૂહ સાથે જ પધારે, એ આપણે કાલે પણ ચિંતન કર્યું. તો એમાં વાસુદેવ વ્યૂહની અંદર ભગવાન વિષ્ણુ સમાહિત જ છે. કારણ કે ભૂભાર હરણનું જે કાર્ય છે કે ધરતી ઉપર અસુરોનો સંહાર કરવો, ધરતીનો ભાર હરણ કરવો, તો એ કાર્ય પ્રભુએ કોને સોંપ્યું છે? જેમ જગતનું સર્જન બ્રહ્માજીના હાથમાં છે, એવી રીતે જગતનું પાલન કરવાનું જે છે કાર્ય એ ભગવાન વિષ્ણુ જ કરે છે. એટલે જ્યારે પણ પોતે અવતાર ગ્રહણ કરે ત્યારે જેનું કાર્ય જે હોય એ જ કરે. ત્યારે ભગવાન પછી અસુરોને મારવા ન બેસે. ભગવાનનું પ્રાગટ્ય શ્રી મહાપ્રભુજી કહેશે કે કેવલ અને કેવલ વ્રજભક્તોના આનંદ માટે છે, વ્રજભક્તોની મનોરથ પૂર્ણ કરવા માટે છે. આ ધરતીના ભૂભાર હરણ આદિ જે નાના નાના કાર્યો છે એ તો પોતે જેને કાર્ય સોંપ્યું છે એના જોડે જ કરાવે છે. બરાબર? આપણે પણ ઘરના કામ માટે કોઈને રાખ્યા હોય તો આપણે એને જે કાર્ય કરાવતા હોઈએ આપણે સહાય કરીએ, પણ જે મૂળ કાર્ય તો એની જોડે જ કરાવીએ. બરાબર ને? તો જે રીતે ભગવાન પણ જ્યારે પ્રાગટ્ય લે છે ત્યારે વાસુદેવ વ્યૂહની અંદર એ ભગવાન વિષ્ણુ હોય કે નારાયણ જે પણ પોતે સમાહિત જ છે, કારણ કે વ્યૂહ સહિત પધારે છે. એટલે ત્યાં પણ જે છે એ ભગવાન પણ ત્યાં
સાથે જ છે જે નારાયણ આદિ છે આપણે પહેલા પણ સમજ્યા હતા, કારણ કે એ સાત્વિક ગુણના અધિપતિ છે. એટલે કે સત્વ ગુણ સહિત જે ભગવાનની અંદર સમાહિત થાય છે, તો વ્યૂહાત્મક જે છે એનું પણ ત્યાં જે સમાહિત લીલાની અંદર સમાહિત છે. અને આ પહેલો અધ્યાય જે છે એ વાસુદેવ વ્યૂહનો જ છે. આપણે એ પણ સમજ્યા કે 8મા શ્લોકની અંદર, ના કયા શ્લોકની અંદર, હા 24મા શ્લોકની અંદર વાસુદેવ કલાંત, તો એની અંદર તો સ્પષ્ટ રૂપે વાસુદેવ વ્યૂહનું વર્ણન મળે છે. તો એટલાથી પણ અહીંયા સિદ્ધ થાય છે કે એ એમાં કોઈ વાંધો નથી, બ્રહ્માજી જે વિનંતી કરે છે એમાં. હા રજનીભાઈ, કોઈ પ્રશ્ન છે કે ભૂલથી હાથ હેન્ડ રેઝ કર્યો છે? ના ના, એમાં પેલું અનમ્યુટ કરવા રહી ગયું હતું. હા વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. તો આમાં કોઈને હવે કોઈ હું એ શંકા? પૂછતો હતો કે આનો મતલબ એવો કરવો કે ગોલોકધામમાં બિરાજતા પ્રભુ અને ક્ષીરસાગરમાં બિરાજતા ભગવાન વિષ્ણુ બંને એક જ સ્વરૂપ ગણવા? હજી બી હું એ કહું છું કે તમે ક્ષીરસાગરને જ કેમ ભગવાન વિષ્ણુનું ધામ માની રહ્યા છો? મેં પહેલા જ કીધું કે મહાપ્રભુજી ક્ષીરસાગરને જે કહેવાય કે વ્યાપી વૈકુંઠનું દ્વાર બતાવી રહ્યા છે. તો અહીંયા બંને એક છે કે એ બધું નહીં, દ્વાર સુધી ગયા છે. મહાપ્રભુજી એવું કહે છે કે દરવાજા સુધી, જે ગોલોકનો જે દરવાજો છે, હવે એ દરવાજાની અંદર એક દરવાજાથી વ્યાપી વૈકુંઠ એટલે ગોલોક ધામ આવતું હોય, એક દરવાજાથી વૈકુંઠ પણ આવતું હોય, અંદર ધારો કે અલગ અલગ પણ હોઈ શકે ને. એટલે અહીંયા મહાપ્રભુજી પણ એ જ કહી રહ્યા છે કે ક્ષીરસાગર થી એવું સમજવાનું છે કે બ્રહ્માજી વ્યાપી વૈકુંઠના દ્વાર સુધી પધાર્યા છે, કારણ કે અંદર પ્રવેશવાનો અધિકાર નથી, એટલા માટે. બરાબર. તો વાંધો નહીં, અત્યારે આપણને બ્રહ્માજીને જ્યાં પધારવું હોય, આપણે હૃદયમાં એ ભાવ રાખો કે પ્રભુ ચારે વ્યૂહ સાથે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે જ પ્રભુનું પ્રાગટ્ય છે. કેમ? સૌથી મોટું કારણ કે સારસ્વત કલ્પ છે. જો બીજો કોઈ કલ્પ હોય તો એમાં એ વસ્તુ શક્ય નથી. પાદ્મ કલ્પ, જેમ કે વિષ્ણુ પુરાણ જે છે એ પાદ્મ કલ્પની લીલા છે, તો ત્યાં આ લીલાનું વર્ણન નથી, કારણ કે ત્યાં તો ભગવાન વિષ્ણુનો જ 8મા અવતાર તરીકે જે છે. અહીંયા 8મો અવતાર નથી, અહીંયા સાક્ષાત પૂર્ણ અવતાર છે, કારણ કે કલ્પ પણ સારસ્વત છે. ખ્યાલ આવ્યો ને? એટલે એનાથી પણ સિદ્ધ થાય છે કે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું જ પ્રાગટ્ય છે. એ આપણે પહેલા પણ સમજ્યા છીએ. તો અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન કે ચિંતન હજુ પણ? અને કોઈને પરીક્ષિતના પ્રશ્નોમાં કઈ વિશેષ એવું લાગે છે કે ભાઈ આપણે ફટાફટ લઈ લીધા છે? કારણ કે એ પ્રશ્નમાં મને તો બીજું કોઈ ચિંતન, ઇવન સુબોધનીજીમાં પણ કઈ એવું દેખાયું નથી ને કઈ એવું લાગતું નથી. તો મૂળ જે લીલા છે 17 થી લઈને આપણે 26મા શ્લોક સુધી જે આ લીલા છે કે ભાઈ પૃથ્વી અને જે બ્રહ્માજી અને પ્રભુની આકાશવાણી થવી, દેવતાઓને પ્રભુનું વચન સંભળાવવું, એ અત્યારે જે છે એના ઉપર આપણે ચિંતન કરી રહ્યા છીએ. અને હવે અત્યારે આપણે એના ઉપરના કારીકાજી પ્રારંભ કરીએ છીએ. બરાબર? એના ઉપરના જે કારીકાજી છે એનું આપણે ચિંતન કરીએ. હા બોલો સંજયભાઈ. જય શ્રી કૃષ્ણ. આપ સારસ્વત કલ્પની વાત કરો, પૂર્ણ પ્રગટ થયા. મહાપ્રભુજીનું માનવું એમ પણ છે કે આ કલ્પમાં પણ પૂર્ણ પુરુષોત્તમનો જ અવતાર થયો છે. એનું કારણ છે ગીતાજી આ કલ્પમાં પ્રગટ થયું છે. પણ અત્યારે જે ગયો કલ્પ એ સારસ્વત કલ્પ જ છે. શ્વેતવારા કલ્પ આવે છે. અરે પણ એની પહેલા જે કલ્પ થયો એ સારસ્વત કલ્પ જ નો જ વર્ણન છે, આ જે સુખદેવજી જે વર્ણન કરી રહ્યા છે. ના, સુખદેવજી ની અત્યારના જે વર્ણનની વાત કરું છે ને, જે આ કલ્પમાં જે અત્યારે જે ઠાકોરજીનું પ્રગટ થયું છે ને, એ પણ પૂર્વ પુરુષોત્તમ સ્વરૂપે થયું છે. એનું કારણ કે ગીતાજી છે ને આ કલ્પમાં પ્રગટ થઈ છે એવું મારું માનવું છે. છતાં નહીં, તમારું માનવું હોઈ શકે, મને પ્રમાણ કોઈ ક્યાંય હોય તો બતાવો, કોઈ મહાપ્રભુજીના ગ્રંથમાં. અત્યારે તમારા હા હા વાંધો નહીં, પછી વાંધો નહીં. સારું, અત્યારે તો આપણે સારસ્વત કલ્પમાં જઈએ.
અત્યારે શ્વેતવાળા કલ્પ અત્યારે આપણે સારસ્વત કલ્પમાં રહીએ. તો આપણે હવે એના ઉપરના જે કારિકાજી કયા ઉપરના, તો જે 17 થી લઈને 26 શ્લોકો છે એની ઉપર શ્રી મહાપ્રભુજી હવે હા આજે પહેલી વસ્તુ, આજે ઘણા બધાએ કારિકા શબ્દ પહેલી વખત સાંભળ્યો હશે, ઘણાને ખબર બી હોઈ શકે કારિકા એટલે શું અને ઘણાને ના પણ હોય. તો પહેલા આપણે કારિકા કોને કહેવાય એ સમજીએ. તો કારિકા એટલે નાના નાના શ્લોક જ હોય, સંસ્કૃતના નાના શ્લોક, પણ એ મહાપ્રભુજીએ જે મૂળ શ્લોકો છે શ્રી ભાગવતજીના, એમાં વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક કારિકાજી એટલે નાના નાના શ્લોક લખ્યા છે. અને એના દ્વારા આગળ જે લીલાનું વર્ણન આવતું હોય એને થોડી વિશેષ રૂપે સમજાવવા માટે એ કારિકાજી દ્વારા શ્રી મહાપ્રભુજી થોડું એને વિસ્તારથી સમજાવે, એટલે એને કહેવાય કારિકા. બરાબર ને, એને કહેવાય છે કારિકાજી. સમજ પડે? એટલે કારિકાજી એટલે બીજું કઈ નહીં, આ પણ સંસ્કૃતના શ્લોક જ છે, નાના નાના શ્લોક હોય, પણ એ નાના શ્લોકની અંદર પણ વિશેષ અગાધ અર્થ એનો થતો હોય છે. બરાબર. તો હવે આપણે એમાં પ્રવેશ કરીએ કે હવે અહીંયા જે 17મો શ્લોક જ્યાંથી આપણે પ્રારંભ કરીએ છીએ એની પહેલા ત્યાં શ્રી મહાપ્રભુજી જે કારિકાજી 32મા કારિકાજી છે ત્યાંથી પ્રારંભ કરીએ છીએ. તો એમાં ભગવાનના પ્રાગટ્યનો હેતુ શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે એ કારિકાજીઓમાં. હવે જે આપણે લઈએ છીએ બધામાં, તો એમાં કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણનો અવતાર ભક્તોના દુઃખનો નાશ કરવા માટે છે. બીજું કહે છે કે ભૂમિ માતા અને બીજા એમ 3 પ્રકારના ભક્તો મનાયેલા છે. જ્યારે બધા ભક્તોનું દુઃખ જ્યારે દૂર થયું નહીં ત્યારે શ્રી કૃષ્ણનો પ્રાદુર્ભાવ થયો એવી સ્થિતિ છે. અહીંયા એવું મહાપ્રભુજી હેતુ બતાવી રહ્યા છે કે ભગવાનનું પ્રાગટ્ય જે છે એ ભક્તોના દુઃખનો નાશ કરવા માટે થાય છે. ભક્તોના 3 પ્રકાર બતાયા. એક તો ભૂમિ એટલે જે ગાયનું રૂપ લઈને જે ધરતી આવ્યા એ પૃથ્વી. બીજું માતા એટલે દેવકી આદિજીને જે દુઃખ દીધું કંસે એટલે માતાનું દુઃખ. અને ત્રીજા પ્રકારને એટલે જે બીજા ભક્તો જે પ્રભુને ભજે છે, એટલે જે પ્રમાણે આપણે જોયું હતું કે કંસે આદેશ આપ્યો કે હવે જેટલા પણ ભગવાનના ભક્તો હોય એને રંજાડવાનું, એને પીડવાનો પ્રારંભ કરો. તો એ જે ત્રીજા પ્રકારના જે પણ ભક્તો છે એમનું જ્યારે દુઃખ ભગવાનથી સહન ન થયું ત્યારે પોતે પ્રગટ થયા છે. જો હવે વિડીયો ચાલુ કરીને જો બધા બગાસા ખાશે તો મને પણ પછી કંટાળો આવશે. તો એવું ના કરો. થોડું અઘરો છે પણ સમજવાનો પ્રયત્ન કરો કે ભક્તોનું દુઃખ દૂર કરવું એ ભગવાનના પ્રાગટ્યનું પહેલું કારણ છે. જ્યારે કોઈનાથી પણ ભક્તનું દુઃખ દૂર થાય નહીં ત્યારે જરૂરથી ભગવાન પ્રગટ થાય છે. પછી બીજું અહીંયા હેતુ બતાવી રહ્યા છે કે જે ભક્તો સ્ત્રી શુદ્ર અને દ્વિજ બંધુઓ શાસ્ત્રના સાધન વિનાના છે તેમનો ઉદ્ધાર કરનાર શ્રી કૃષ્ણ છે. જો આ વસ્તુ સમજવાની છે. જો વેદોની અંદર ઘણા બધા ઉદ્ધારના સાધનો બતાયા છે, પણ જેમ કહેવાય મહાપ્રભુજીનું પણ નામ છે સ્ત્રી શુદ્રાદ્રી ધૃતિક્ષમ, એટલે સ્ત્રી અને શુદ્રોના ઉદ્ધાર માટે વિશેષ રૂપે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે. તો અહીંયા પણ એ જ વસ્તુ શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે જેને શાસ્ત્રનું સાધન નથી, જેની પાસે વેદ આદિ શાસ્ત્રનું સાધન નથી, એવા જે સ્ત્રીજનો, જે શુદ્રજનો અને જે બીજા કહેવાય કે જે દ્વિજ વગરના એટલે જેને ગાયત્રી આદિનો અધિકાર નથી, એ બધાના ઉદ્ધાર માટે ભગવાનનું પ્રાગટ્ય છે. કારણ કે જે દ્વિજ છે એ તો ગાયત્રી આદિથી કે વૈદિકનો વેદ આદિનો સહારો લઈને પોતાનો ઉદ્ધાર કરી શકે છે. પણ જેમ કે સ્ત્રીઓને વેદોમાં અધિકાર નથી, શુદ્રોનો અધિકાર નથી, જે ગાયત્રીનો જેનો નથી સંસ્કાર એને અધિકાર નથી, તો એ પોતાનો ઉદ્ધાર કઈ રીતે કરશે? તો એના માટે આ ભગવાનની લીલા છે કે જ્યારે ભગવાન પોતે લીલા કરે ત્યારે એ લીલાના ગાન દ્વારા આ સ્ત્રી શુદ્ર અને જેને વેદોનો અધિકાર નથી એ પણ સહજતાથી આ ભવસાગર પાર કરી શકે. એટલે અહીંયા મૂળ હેતુ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે જે ભક્તોને સ્ત્રી શુદ્ર અને દ્વિજ બંધુઓ શાસ્ત્રનો સાધન વિનાના છે તેઓનો ઉદ્ધાર કરનાર શ્રી કૃષ્ણ છે. હવે કે છે કે જેઓના ચિત્તનો નિરોધ કરનાર યોગ વગેરે શાસ્ત્ર જણાવેલ છે
ત્યાં હરિનો ગૌણ ભાવ કદાપી જતો નથી. અહીં યોગ વગેરે શાસ્ત્રમાં સંસાર દુઃખ કરવા નિરોધ કહેવામાં આવે છે. તે નિરોધ જ્ઞાન રૂપ છે અને સંસારના દુઃખ રૂપ છે. હવે અહીંયા ત્રીજું કારણ બતાવી રહ્યા છે શ્રી મહાપ્રભુજી કે ત્રીજું કારણ ભગવાનનું પ્રાગટ્ય ભક્તોના ચિત્તનો નિરોધ કરવાનું છે. કારણ કે આ નિરોધ લીલા છે ને, આપણે પહેલા પણ સમજ્યા હતા કે ભાઈ 10મો સ્કંદ જે છે એ નિરોધ લીલા છે. તો નિરોધ લીલા એટલે પોતાની અંદર ચિત્તને પરોવવું અને જે કહેવાય કે સંસારમાંથી ચિત્તને દૂર કરવું. તો એ ભગવાનના પ્રાગટ્યનું ત્રીજું પ્રયોજન છે કે જે નિરોધ લીલા, ભક્તોના ચિત્તનો નિરોધ કરવો અને જે કહેવાય કે સંસારમાંથી ભક્તોના ચિત્તને દૂર કરવું. તો એ નિરોધ લીલા પણ કરવા માટે ભગવાનનું પ્રાગટ્ય છે. આ પ્રમાણે ફલ કહેલું છે અથવા વિરોધ, એનાથી વિરોધ થતો નથી. નિરોધનું પ્રકરણ કહેલું છે, તેથી સ્કંધની પણ યોગ્યતા થાય છે. એટલે જે આ 10મ સ્કંધનું પણ જે લીલા છે એ નિરોધ લીલા છે. એટલે ભગવાનનો જે અવતાર છે નિરોધનું અંગ છે અને દુઃખ એ ભગવાનનું જ અંગ છે. અને ધૈર્ય માટે ભૂમિ અને માતાને સાંત્વન કહેલું છે. એટલે ધીરજ ધારણ કરો, તો નિતર તેમની સ્થિતિ ન હોત. આકાશવાણી જે છે એ સર્વની મુક્તિ માટે નીકળેલ વાણીનો દેવ છે અને સર્વને મુક્તિ આપવા માટે પોતે અસક્ત હોય તેમ કર્યું, તથા નારદજીએ પણ તેમ કર્યું. એટલે અહીંયા જે કહી રહ્યા છે કે ભગવાનની જે આકાશવાણી થઈ એ બધાના મુક્ત કરાવવા માટે, જે કીધું કે દેવતાઓ અવતાર ગ્રહણ કરે તો એ જે છે એ કેવલ અને કેવલ બ્રહ્માજીને એ આકાશવાણીનું શ્રવણ થયું. તો એ જે કહી રહ્યા છે કે આકાશવાણી પણ એ બધાને જે છે પોતાની ભગવાનની જે વાણી છે એ વાણી પણ, જેમ કે મહાપ્રભુજી પણ વાકપતિ છે, તો એ વાકપતિ સ્વરૂપે વાણી પણ પોતે ઈશ્વર રૂપ હોવાથી એટલે અહીંયા બધાને મુક્તિ આપવા માટે સમર્થ છે. હવે કે છે કે 10 શ્લોકોથી ભૂમિનું સાંત્વન કહેલું છે. કારણ કે આપણે જે જોયું 27 થી લઈને 26 શ્લોક આપણે એ જ જોઈ રહ્યા છીએ 10 શ્લોકમાં. તો એની અંદર ભૂમિનું સાંત્વન કહ્યું છે, એટલે ભૂમિને પ્રભુ સાંત્વના આપી રહ્યા છે. અને બાકીના 35 શ્લોકથી દેવકીનું સાંત્વન કહેલું છે અને 8 શ્લોકોથી નારદજીના વચન જ બધાને તરત દુઃખ થાય એ માટે કહ્યા છે. એટલે અહીંયા મહાપ્રભુજી આગળ શ્લોકની સંખ્યા બતાવી રહ્યા છે કે આ 17 થી લઈને 26 શ્લોક જે આપણે કાલે જોયા એની અંદર જે છે એ પૃથ્વીનું દુઃખ દૂર કરવા માટે કર્યા છે. એના પછીના 35 શ્લોક જે છે એમાં દેવકીજીના દુઃખનું વર્ણન છે અને એના પછી નારદજી જે છે એ જે કંસની બુદ્ધિ બદલે છે એના પછી જે નારદજી દ્વારા દુઃખનું વર્ણન છે. એટલે આ પહેલા અધ્યાયમાં ભલે દુઃખનું જ વર્ણન છે પણ દુઃખ પણ ભગવાનના પ્રાગટ્યના હેતુરૂપ હોવાથી અહીંયા એની પણ જરૂર છે, એવું શ્રી મહાપ્રભુજી કહે છે. કારણ કે દુઃખ, ભક્તોનું દુઃખ જે છે આપણે પહેલું જ જોયું, કારણ કે પહેલો જ હેતુ છે કે ભક્તોનું જે દુઃખ છે એ ભગવાન સહન કરી શકતા નથી. તો આ રીતે અહીંયા આપણે આ કારિકાજી જે છે એનું ચિંતન કર્યું છે રંચક. આ સિવાય હજી પણ એક વસ્તુ આપણે ચિંતન કરવાની છે કે મહાપ્રભુજી એક વિશેષ રૂપે કહી રહ્યા છે કે જ્યાં દેવતાઓને અવતાર લેવાનું કીધું ભગવાને, ત્યાં બ્રહ્માજીને અવતાર લેવાનું નથી કીધું. આ વસ્તુ પણ સમજો, આ એક રહસ્ય છે જેને જો ભાગવતજી હોય કે જ્યાં કીધું કે સઘળા દેવતાઓ અવતાર ગ્રહણ કરે તો ત્યાં બ્રહ્માજીએ અવતાર કેમ ના લીધો, કે બ્રહ્માજીને ભગવાને કેમ અવતાર ગ્રહણ કરવાનું આજ્ઞા ન કરી? તો એનું કારણ અહીંયા શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે ત્યાં કે ભાઈ બ્રહ્માજી જે છે એ પ્રજાપતિ છે. બ્રહ્માજી કોણ છે? તો પ્રજાપતિ છે. આપનું કાર્ય બધાની ઉપર કંટ્રોલ રાખવાનું છે. જે જેટલા પણ દેવતાઓ છે તો એ પોતાનું કાર્ય બરાબર કરી રહ્યા છે કે નહીં એ જોવાનું કાર્ય બ્રહ્માજીનું છે. અને બીજું, સૃષ્ટિના સર્જનનું કાર્ય જે છે એ પણ બ્રહ્માજીનું છે. તો જો બ્રહ્માજી અવતાર ગ્રહણ કરે
તો એ કાર્યમાં વિલંબ થાય કે અડચણ થાય, એટલા માટે ત્યાં ભગવાને બ્રહ્માજીને કોઈ પણ અવતાર લેવાની આજ્ઞા કરી નથી. સ્વયં બ્રહ્માજીને આજ્ઞા કરી કે તમે કહો કે મારા સહાય માટે દેવતાઓ અવતાર ગ્રહણ કરે, પણ બ્રહ્માજીને આજ્ઞા કરી નથી કે આપ અવતાર ગ્રહણ કરો. આ એક રહસ્ય શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે. એનું જે કારણ આપણે ચિંતન કર્યું, એમાં કહી રહ્યા છે કે બ્રહ્માજી જે છે એ પ્રજાપતિ છે, એટલે આપનું જે કાર્ય છે એમાં વિલંબ ન થાય. અને બીજું કે દેવતાઓને જે આજ્ઞા કરી છે એ જે દેવતાઓ પોતાનું કાર્ય બરાબર સુવ્યવસ્થિત રીતે એનું જે સંચાલન કરવાનું જે કાર્ય છે એ બ્રહ્માજીને પ્રભુએ સોંપ્યું છે. એટલે બ્રહ્માજીને અવતાર ગ્રહણ કરવાની આજ્ઞા પ્રભુ કરતા નથી. તો આટલે સુધી આપણે આજે 26 શ્લોકો જે આપણે કાલે જેનો શ્લોકાર્થ લીધો હતો એની ઉપરનું જે ચિંતન કારિકાજી આદિ દ્વારા કે સુબોધનીજી આદિ દ્વારા આટલું આપણે આજે કર્યું છે. તો અહીંયા પ્રથમ અધ્યાયના 26 શ્લોક હવે આજે પૂર્ણ થયા. કાલે આપણે 27મો શ્લોક જ્યાંથી ભૂતલની લીલાઓનો પ્રારંભ થાય છે, વસુદેવજી દેવકીજીના વિવાહ, એના શ્લોકાર્થમાં આપણે પ્રવેશ કરીશું. તો હવે આજે કોઈને એ લીલામાં અંદર કે જે આપણે ચિંતન કર્યું આટલું, કે જે ભગવાનની આજ્ઞા છે અને દેવતાઓનું જે ભૂમિ ઉપર પ્રાગટ્ય માટે જે બ્રહ્માજીએ કીધું અને પછી પોતપોતાના લોકમાં ગમન કર્યું, ત્યાં સુધી કોઈને કઈ એમાં કઈ ચર્ચા કે ચિંતન કઈ? બરાબર. આજે બધાને સમજ પડી હશે. આજે આપણે થોડું કારિકાજીમાંથી અને સુબોધનીજીમાં જ્યાં જ્યાં થોડું રહસ્ય બતાવ્યું છે આપણે એમાંથી લીધું છે. બરાબર. આજે આપણે ગઈકાલે આપણે શ્લોકાર્થ લીધો હતો, દરેક શ્લોક સમજ્યા હતા. સારું. જો હજી કોઈને કઈ હોય તો જરૂરથી મને જણાવજો, તો આપણે એ રીતે લઈશું. હવે આપણે 84 વૈષ્ણવના વાર્તાજીમાં પ્રવેશ કરીએ છીએ. કાલે આપણે વાર્તા પ્રસંગ 2 એના વાર્તા પ્રસંગ જોયો, તો આજે આપણે ભાવ પ્રકાશમાં પ્રવેશ કરીએ છીએ. હવે કે છે કે જેમ શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજી પાસે 3 વખત માગે છે કે મારી પહેલા શ્રી દમલાજીનો દેહ પડે નહીં, તો એમાં ભાવ પ્રકાશમાં કે છે કે યામે સંદેહ બહોતે, બહુ સંદેહ છે કે જો શ્રી આચાર્યજી કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ सर्व सामर्थ्य युक्त है, सो श्री ठाकुर जी के पास क्यों मांगे। ताको अभिप्राय यह है कि दामोदर दास को प्रेम लक्षणा भक्ति दृढ़ हो चुकी है और आप ललिता जी को स्वरूप है, सो श्री ठाकुर जी को परम प्रिय है। ललिता जी मध्यारूप है, 2 स्वरूप की सेवा में मगन है, सो इनको श्री आचार्य जी के दर्शन और श्री ठाकुर जी के दर्शन 2 में भाव है। जाते श्री आचार्य जी श्री ठाकुर जी सो कहे, जो जैसे मैं दामोदर दास को नित्य अनुभव करावत हो, तैसे तुम हो नित्य अपने स्वरूप को अनुभव कराइयो। यह कही के यह जताए, जो दामोदर दास पर अत्यंत प्रीति श्री आचार्य जी की है, ताते जाने जो मति कहूँ मेरे पाछे, दमला कोई बात सो दुख पावे, ताते ઠાકોરજી સો કહે. કેવી સુંદર વાત છે. જુઓ અહીંયા આનો જ નામ પુષ્ટિ માર્ગ. ભક્ત તો ભગવાનના સુખનો વિચાર કરે, અહીંયા તો આચાર્યજી મહાપ્રભુજી દમલાજીના સુખનો વિચાર કરી રહ્યા છે કે જ્યારે અમે આસુર વ્યામોહ લીલા કરીએ પછી મારા પછી શ્રી દમલાજીને કોઈ વાતનું દુઃખ ન થવું જોઈએ. એટલે જેવો અનુભવ, જેવી કૃપા અમારા દ્વારા શ્રી દમલાજી ઉપર થઈ રહી છે, એવી જ કૃપા આપ પણ કરો, એવું શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીને વિનંતી કરી રહ્યા છે કે રખેને અમારા પછી શ્રી દમલા દુઃખ પાવે તો કોઈ બાત સો દુઃખ પાવે નહીં, એટલા માટે શ્રી ઠાकुरજી સો માગી રહ્યા છે. કેવી સુંદર વાત છે. और मार्ग दामोदर दास के हृदय में स्थापन किए, सो श्री गोसाई जी के लिए। ताको तात्पर्य यह है कि जो यद्यपि श्री गोसाई जी तो ईश्वर है, बालक है, तो कहाँ भयो, परंतु श्री आचार्य जी महाप्रभु अपनो भक्ति मार्ग दामोदर दास के हृदय में स्थापन करते, आपू श्री मुख ते आज्ञा किए कि यह मार्ग दमला तेरे लिए प्रकट कियो है,
ताते वैष्णव के हृदय में स्थापन करे तो आगे वैष्णव में फैले। जो श्री गोसाई जी के हृदय प्रथम धर्म रहे तो गोकुल में ही धर्म रहे। तो गोकुल में तो पहले ही सो शेष अशेष महात्मय धारण किए हैं, कारण काहे ते बिंदु सृष्टि है और वैष्णव तो नाद सृष्टि है। जो आ वस्तु समजવાની છે। આપણે બધા પણ જે વૈષ્ણવો છીએ એ શ્રી મહાપ્રભુજીની જ સૃષ્ટિ છીએ। મહાપ્રભુજીની સૃષ્ટિ બે પ્રકારની છે, એક તો બિંદુ સૃષ્ટિ અને બીજું નાદ સૃષ્ટિ। એક બિંદુ સૃષ્ટિ અને બીજી નાદ સૃષ્ટિ। જે લખતા હોય એ લખો કે મહાપ્રભુજીની સૃષ્ટિ બે પ્રકારની છે, એક તો બિંદુ સૃષ્ટિ અને બીજું નાદ સૃષ્ટિ। તો બિંદુ સૃષ્ટિ એટલે શું કે આપણે બધા વૈષ્ણવો, અરે સોરી, બિંદુ સૃષ્ટિ એટલે વલ્લભ કુળ। બિંદુ સૃષ્ટિ એટલે જે બધા વલ્લભ કુળના બાળકો છે એ, અને નાદ સૃષ્ટિ એટલે આપણે બધા વૈષ્ણવો। તો અહીંયા કે છે કે શ્રી ગોસાઈજી જે છે, ગોસાઈજી શ્રી મહાપ્રભુજીના જ બાળક છે। તો આપના હૃદયમાં તો પહેલેથી જ ધર્મ બિરાજે છે, કારણ કે આપ તો બિંદુ સૃષ્ટિ છે। પણ દમલાજીની અંદર જે ધર્મ પ્રેમ લક્ષણા ભક્તિ શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કરી એ નાદ સૃષ્ટિ માટે કરી છે। કારણ કે નાદ સૃષ્ટિ એટલે બધા વૈષ્ણવો, આપણે પણ પોતાને દમલાજીનું કુલ છે, આપણે બધા પણ શ્રી મહાપ્રભુજીના જ જે સૃષ્ટિ રૂપ છીએ અને દમલા કુલ છીએ। જેમ વલ્લભ કુલ હોય એ રીતે દમલા કુલ છે। આપણને પણ આપણું એક જે કહેવાય સૌભાગ્ય આપણે માનવું જોઈએ કે આપણે શ્રી મહાપ્રભુજીના સેવક છીએ। તો આપણે કઈ ગમે એમ નથી, આપણે પણ શ્રી દમલાજીના જ કુલમાં બિરાજીએ છીએ, કારણ કે આપણે શ્રી મહાપ્રભુજીની નાદ સૃષ્ટિ છીએ। तो ताते इनको तो भक्ति दिए ते होय, याते गोपालदास जी गाये है, भक्ति मार्गी जीव स्वतंत्र केवल भक्त न थाय। ताते भक्ति मार्गीय जीव स्वतंत्र है दैवी, परंतु केवल आप ते भक्ति न बढ़े। એટલે દૈવી જીવો હોય એ પોતાની જાતે ને જાતે ભક્તિ બઢાઈ ન શકે, એમને તો ભક્તિનું દાન કરવું પડે। એ ગુરુ દ્વારા પણ હોય ને ભગવદીય દ્વારા પણ હોય। એટલે સેવા દ્વારા અને સત્સંગ દ્વારા એ જ્યારે ભક્તિ હૃદયમાં બઢે ત્યારે એ દૈવી જીવ જે છે એને ભક્તિનું પોષણ મળી શકે। એટલા માટે કહી રહ્યા છે કે તાતે શ્રી આચાર્યજી નવરત્ન में કહે है, નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશૈર્જને। કેવી સુંદર વાત કે ભાઈ નિરંતર ભગવદીઓ તાદ્રશીજનો અને આપણા જે વૈષ્ણવજનો હોય સત્સંગીજનો એની સાથે સદાય નિવેદન એટલે આપણે ભગવાનને જે બ્રહ્મ સંબંધ દ્વારા સર્વસ્વ સમર્પણ કર્યું છે એનું નિરંતર સ્મરણમાં રાખવું જોઈએ, એનું સ્મરણ કરવું જોઈએ। या प्रकार भक्तन के हृदय में राखे ताते भक्ति मार्ग प्रगट भयो, नहीं तो ईश्वर मार्ग कहाव। तो तहाँ केवल ईश्वर मार्ग कहावे, भक्ति मार्ग में ईश्वर मार्ग हूँ कहावे। जहाँ भक्ति तहाँ भगवान, जहाँ भक्ति नहीं तहाँ भक्ति मार्ग की रीत सो भगवान न रहे, अंतर्यामी वे रहे। ताते भक्तन को उत्कर्ष जामे होय सो भक्ति मार्ग कहावे। जो आप आ पंक्ति नीचे लाइन करो, कई पंक्ति जे वार्ता प्रसंग नी अंदर भाव प्रकाश में छेल्ली छे, वार्ता प्रसंग 3 नी ऊपर, भक्तन को उत्कर्ष जामे होय सो भक्ति मार्ग कहावे। बहु इम्पोर्टंट लाइन छे के जे भक्ति मार्ग कोने कहेवाय के ज्यां भगवान करता भक्तनी विशेषता होय। आपणे काले पण समझ्याता के जहां भक्तनी पाछळ भगवान दौड़ता होय, ભગવાનની પાછળ ભક્ત દોડે એ તો મર્યાદા માર્ગ, પણ જ્યાં ભક્તને વશ થઈને ભગવાન રહે એટલે તાતે ભક્તન કો ઉત્કર્ષ જામે હોય સો ભક્તિ માર્ગ કહાવે। એટલે જ્યાં ભક્તોનો ઉત્કર્ષ હોય, જ્યાં ભક્તની વિશેષતા હોય એને જ ભક્તિ માર્ગ કહેવાય। એટલે મહાપ્રભુજીએ અહીંયા શ્રી દમલાજીની અધિકતા રાખી છે કે દમલાજી દ્વારા આ જે છે પ્રેમ લક્ષણા ભક્તિનું દાન એ વૈષ્ણવોના હૃદયમાં સ્થાપિત કર્યું છે, કારણ કે ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર કેવલ ભક્ત ન થાય। એ દમલાજીની અધિકતા છે, એટલા માટે એ ભક્તિ માર્ગ છે। આ કોઈ ઈશ્વર માર્ગ નથી। ઈશ્વર માર્ગ એટલે જેમાં ઈશ્વરની મહત્તા હોય,
એવું નથી. અહીંયા ભક્તની મહત્તા છે, એટલા માટે આ ભક્તિ માર્ગને પ્રગટ કરવા માટે શ્રી દમલાજીની મુખ્યતા અહીંયા બતાવી છે. તો આ રીતે અહીંયા આપણે વાર્તા પ્રસંગ 2 છે એ વિરામ થાય છે. કાલે આપણે વાર્તા પ્રસંગ 3 જે છે એની અંદર પ્રવેશ કરીશું. આજે આપણે વાર્તા પ્રસંગ 2 ને વિરામ આપીએ છીએ. આમાં કોઈને કઈ ભાવ, પ્રશ્ન કઈ બી? નીતર આશ્રયનો પદ લઈએ છે. સારું, તો કોઈને કઈ આમાં વિશેષ ન હોય તો આશ્રયનું પદ લઈએ. દ્રઢઈના